જસદણ શહેરમાં થોડા દિવસ પહેલા રાજકોટથી આરઆર સેલ દ્વારા દારૂના મોટા જથ્થા સાથે રેડ કરીએ અનુસંધાને જસદણ પીઆઈ એબી પટેલ સાહેબ અને 2 કોન્સ્ટેબલ સસ્પેન્ડ કરાયા। જસદણ શહેરમાં ગત તારીખ 22/2/2019 ના રોજ આરઆર સેલ રાજકોટ દ્વારા ₹17 લાખના દારૂ હરિકૃષ્ણ ઓઇલ મિલના શેડમાંથી બોટલ નંબર 5796 મળી આવ્યો હતો, જેમાં જસદણના કર્મનિષ્ઠ પીઆઈ એબી પટેલ સાહેબ તેમજ 2 કોન્સ્ટેબલને ફરજમાંથી સસ્પેન્ડ જાહેર કરાયા છે। જે અનુસંધાને જસદણના લોકો મોટી સંખ્યામાં એકત્રિત થઈને જસદણ ડેપ્યુટી કલેક્ટર ચૌધરી સાહેબને આવેદનપત્ર પાઠવ્યું હતું કે અમારા જસદણ શહેરમાં અને તાલુકામાં જ્યારથી પીઆઈ એબી પટેલ સાહેબ હાજર થયા ત્યારથી જ દારૂ, જુગાર, ચોરી, લૂંટફાટ સહિતના ગુનેગારોને સબક શીખવાડી જસદણ તાલુકાને શાંતિનો અહેસાસ કરાવ્યો છે। ત્યારે આવા કર્મનિષ્ઠ પીઆઈ એબી પટેલ સાહેબને સસ્પેન્ડ કરાય છે એ દુઃખદ ઘટના છે। ત્યારે પીઆઈ પટેલ સાહેબને ફરજ પર પરત લઈ લેવા અનુરોધ કરેલ અને પટેલ સાહેબને જસદણમાં જ ફરજ પર રાખવા જસદણના લોકોએ માંગ કરી છે તેવું જસદણને કલેક્ટર શ્રી ચૌધરી સાહેબને મોટી સંખ્યામાં એકત્રિત થઈને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। અંદર 102 ગામ છે। આ 2 ગામની અંદર અનેક વખત ચોરી, લૂંટ અને રેપના કેસ થાય છે। જસદણ તાલુકાની અંદર પ્રજા હુતી હોય તો એની કોઈ સલામતી નથી। આવા કોઈ પોલીસ અધિકારી, કડક અધિકારી કામગીરી કરતો હોય તો એની પાસે કોઈ ગુનેગારનો હાથ હોય છે અને આ પીએસઆઈ સાહેબને જે ચંડોવી દેવામાં આવ્યો છે એ કોઈ ગુનેગાર દ્વારા ચંડોવી દેવામાં આવ્યો છે અને આ પીએસઆઈ સાહેબે કોઈના 10 રૂપિયા લીધા હોય એ સાબિત કરી દે એને મારી જમીનની ખેતી આપી દઉં એટલે આ પીએસઆઈ પાછા નહીં આવે તો જસદણ તાલુકાના તમામ દલિત સમાજ અમે આ કલેક્ટર કચેરી, આઈજી કચેરી ગાંધીનગર સુધી જઈશું અને 20 દિવસની અંદર પીએસઆઈ હાજર જોશે અમારે, એ અમારી વિનંતી છે। અને આ પીએસઆઈ સાહેબને જસદણમાં જે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે ને એ 100% એને ચંડોવી દેવામાં આવ્યા છે। જે ચંડોવી દેવામાં આવ્યા છે એની સામે અમારી ફરિયાદ છે અને આ પીએસઆઈ 20 દિવસની અંદર આ જસદણની અંદર મુકામ નહીં આવે તો અમે આજના વિલંબ સૂચના કાર્યક્રમ કરશું। જય હિન્દ, જય ભારત। એક આવેદનપત્ર દેવા આવેલા છે। એનું રીઝન એવું છે કે જસદણમાં ખરેખર આ 12 વર્ષથી મારા જાહેર જીવનમાં એક અધિકારી એવા આવેલા, એ છે એબી પટેલ સાહેબ, કે જસદણની સમસ્ત મહિલા અહીંયા સિક્યોર ફીલ કરે છે, એ એક રીતે અહીંયા સેફ છે। નો ડાઉટ અમારે 6 મહિનાની અંદર મારા એવા કોઈ કામ નથી જે પોલીસ સ્ટેશનથી પૈતા હોય, પણ મને જસદણની મારે 42 લેડીઝનો સ્ટાફ છે, અમે સતત અમે ટીચિંગ ફિલ્ડમાં રહીએ છીએ। આજે સારા માણસો ઈચ્છે છે કે એબી પટેલ આવે અને મને સરકાર પર ગર્વ છે કે એ લોકો આવું કામ કરે છે કે કોઈ આ રીતે રેડ પાડે અને ઉચ્ચ અધિકારીઓ આવે, પણ એમાં એને જાણવાની જરૂર છે। એમાં એબી પટેલ સાહેબને ફસાવવામાં આવ્યા છે અને મારી પહેલાં પણ જે આ ભાઈએ નિવેદન આપ્યું એ બરાબર છે। જો અમે સમસ્ત જસદણની સમસ્ત મહિલાઓ અમે ઉપવાસ ઉપર ઉતરીશું, એની આગળ આત્મવિલોપનનું પણ અમારે કરવું પડશે તો કરશું, પણ એબી પટેલ જેવા સાહેબ અમારે જસદણમાં ફરીથી જોઈએ અને જોઈએ જ। અને જસદણમાં પોલીસનું બહુ સારું કામ હતું, આ સાહેબનું ખાસ કરીને સારું કામ હતું અને સાહેબને તકલીફ આપી છે અસામાજિક તત્વોએ, ખરેખર ઈરાદાપૂર્વક આ વસ્તુ થયેલી છે। કર્મનિષ્ઠ સાહેબ હતા અને જસદણ આખું સેફટીમાં હતું અને અમે સરકારશ્રીને વિનંતી કરી છે કે આ સાહેબને પાછા અહીંયા મૂકે। જય હિન્દ। ઉપેન્દ્ર તેરૈયા સાથે કેટીવી ન્યૂઝ ગુજરાતી, જસદણ।